ભરૂચથી 20 કિલોમીટરના અંતરે ગુમાનદેવ હનુમાન દાદાનું 500 વર્ષ પૌરાણિક મંદિર ઝઘડિયા તાલુકામાં આવેલું છે. હનુમાન દાદાના આ મંદિરે ભલભલાના ગુમાન અર્થાત અભિમાનનો નાશ થતો હોય તેમનું નામ ગુમાનદેવ પડ્યું હતું. કહેવાય છે કે 500 વર્ષ પહેલા અયોધ્યાના હનુમાન ગઢીની સાગરિયા પટ્ટી અને રામાનંદ સંપ્રદાયના મહાન સંત સ્વામી ગુલાબદાસજી મહારાજ અહીં આવેલ વડના ઝાડ પર ઊંધા લટકી તપ કર્યું હતું, જેના ફળ સ્વરૂપે ત્યાંથી થોડા જ અંતરે દાદાની મૂર્તિ મળી હતી. એક માન્યતા એવી પણ છે કે ગુલાબદાસજી જ્યારે અહીં તપ કરતા હતા ત્યારે એક ગાય અહીં સ્થિત માટી કે ગોબરના એક સ્થાન પર આપમેળે દુગ્ધાભિષેક કરતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કથા કે માન્યતા કોઈ પણ હોય એ વાત પ્રમાણિત છે કે અહીં બિરાજમાન હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે. આ મંદિરમાં જ્યાં હનુમાન દાદાની મૂર્તિ આવેલ છે ત્યાં મંદિરના મહંત સિવાય કોઈ જઈ શકતું નથી. કહેવાય છે કે એક શંકરાચાર્યએ આરતી કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમને તીવ્ર અગ્નિનો આભાસ થયો હતો. ગુજરાત રાજ્યમાં આવેલા હનુમાનદાદાના મંદિરોમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલું ગુમાનદેવ મંદિર ઘણું વિખ્યાત છે. શ્રાવણ મહિનાના શનિવારે અહીં મેળો ભરાય છે. 1615માં ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાન જયંતીના દિવસે સ્થાપાયેલ આ મંદિર સંત પરંપરાનું પણ અનુપમ ઉદાહરણ છે. હાલ મહંત મનમોહન દાસજી અહીંના પ્રમુખ સેવક છે.